કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહ સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓ સાથે કોન્ક્લેવ ટેક્સટાઇલ ફેશન સસ્ટેનેબિલિટી અન્વયે કોન્ક્લેવ યોજવામાં આવી। કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રીની ઉપસ્થિતિમાં કોન્ક્લેવ યોજાયો હતો। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા। કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહનું નિવેદન। ગુજરાતના લોકો ખુશમિજાજ છે। ગિરિરાજસિંહ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું। સી.આર. પાટીલ પોતે ડબલ એન્જિન છે। ગિરિરાજસિંહનું નિવેદન। નવસારીમાં પીએમ મિત્ર લાવવા બદલ અભિવાદન કરું છું। ભારતનો ટેક્સટાઇલ માર્કેટ $176 મિલિયન છે। 2030 સુધીમાં $350 બિલિયન સુધી લઈ જવાનો સંકલ્પ કર્યો છે। ગિરિરાજસિંહનું નિવેદન। मेरे प्रभारी रहे हैं और मैं इनकी क्षमता का क्या वर्णन करूं। आपने ठीक ही कहा, धीरज जी बोल रहे थे शायद, हमने कहा धीरज जी डबल इंजन इसी में लगा हुआ है। सी.आर. पाटिल ने जो जा रहा था कहीं उसको डबल इंजन से खींच करके ले आया नवसारी। तो एक बार पीएम मित्रा को लाने के लिए जोरदार तालियों से स्वागत है। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનું નિવેદન। પીએમ મિત્ર પાર્કની જગ્યાને લઈ કેટલાક નેગેટિવ વિચારતા હતા। સી.આર. પાટીલનું નિવેદન। સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને આગળ વધારવામાં તક મળી। ટેક્સટાઇલ ઉદ્યોગને ચોક્કસથી આગળ વધારાશે। પીએમનું સ્વપ્ન છે વર્લ્ડ ક્લાસનું પીએમ મિત્ર પાર્ક બનવું જોઈએ। इलेक्शन के पहले पीएम साहब की एक सभा वहाँ कोई सब नेगेटिव थे कि यहाँ पर तो कोई पॉपुलेशन कोई लोग रहते नहीं है, लोग कहाँ से आएंगे। तो सूरत के टेक्सटाइल इंडस्ट्री में से सभी लोग नवसारी जिले से वापिस है, सब लोग आए और करीब 1 लाख से भी बड़ा कार्यक्रम में पीएम मित्रा पार्क के ऊपर हुआ। साहब का वहाँ अगर पैर पड़ जाएगा तो काम स्पीड में हो जाएगा। रोड बनाना भी शुरू हुआ उसी के टाइम और पीयूष जी ने भी उसमें थोड़ा ज्यादा भी स्पीड करने की कोशिश की, मगर मुझे लगता है कि सक्सेस तो गिरिराज सिंह के नाम पे लिखा हुआ था, इसके लिए वो आगे नहीं।